કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચલો, આજે આપણે ચેપ્ટર નંબર 6 એની શરૂઆત કરવાના છે. બે જ લેક્ચરમાં આ ચેપ્ટર છે એ અહીંયા આગળ આપણે સમાપ્ત કરી દેશું. એટલે બધા લોકો રેડી હોય તો આજે આપણે ફટાફટ આની શરૂઆત કરી દઈએ. ચલો, ચેપ્ટર નંબર 6 એટલે વાત થઈ રહી છે નિયંત્રણ અને સંકલનની. કોની વાત થઈ છે? તો કે બેટા નિયંત્રણ અને સંકલન. ઇંગ્લિશમાં શું કહેવાય ને? તો કે કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન. કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન. બોલો, કંટ્રોલ તો બધાને ખબર હશે. શું કહેવાય? કોઓર્ડિનેશન એટલે શું કહેવાય? કોઈ કહેશો? મારે એનો જવાબ જોઈએ છે. કોઓર્ડિનેશન એટલે શું કહેવાય? ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો. કોઈ વ્યાખ્યા નથી જોતી, પણ તમારા મગજમાં કંઈક એવું હોય કે કોઓર્ડિનેશન એટલે આવું કંઈક થાય, તો ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો. ફટાફટ. કોઓર્ડિનેશન એટલે કે સંકલન એટલે શું થાય? ટાઈપ કરો, ફટાફટ ટાઈપ કરો. હા, અમુક લોકો એમ કે છે ભેગું કરવું. અમુક લોકો એમ કે છે ભેગું કરવું. અમુક વિદ્યાર્થી, શું નામ છે બેટા? વિશુ નામ છે. વિશુ, ભેગું કરવું થોડો સાચો જવાબ છે. બીજા લોકો, ચલો બીજા લોકો ફટાફટ ટાઈપ કરો. સંકલનનો મિનિંગ અહીંયા શું કરશો? સંકલનનો મિનિંગ શું કરશો અહીંયા આગળ? સંકલનનો મિનિંગ બેટા, હા, વેરી ગુડ. અહીંયા મસ્ત શબ્દ આવી ગયો, આયોજન. સંકલનનો મિનિંગ અહીંયા આગળ કરવાનો છે આયોજન અથવા તાલમેલ. શું કરવાનું છે? તાલમેલ. આયોજન કરતા વધારે સાચો જવાબ છે તાલમેલ. માની લઈએ કે કોઈ છે, કોઈના શાદીનું ફંક્શન છે, કોઈના ઘરે લગ્નનું ફંક્શન છે, તો બધા લોકોને ખબર હોય કોઈ એક વ્યક્તિ હોય ને એના હાથમાં આખી જે પ્રસંગ હોય ને એનો કંટ્રોલ હોય, પણ એક જાતે જ તે બધી વસ્તુ ના કરીએ કે એટલે શું કરશે? તો કે અમુક માણસો છે એને પકડી લેશે, એને કહેશે બેટા તારે આ કરવાનું, તારે આ કરવાનું, તારે આ કરવાનું, તારે આ કરવા, અને છેલ્લે એન્ડ ઓફ ધ ડે બધા પાસે માગશે કે આટલી વસ્તુ થઈ ગઈ છે, તો કે આ થઈ ગઈ છે. એટલે કાર્ય કરવા માટે બધા પાસે શું કરશે? તો કે તાલમેલ સાથે કાર્ય આખું પૂરું કરાવશે. કંટ્રોલ કોણ કરે છે? તો કે એક જ વ્યક્તિ કરે છે, પણ એને કરવા માટે બધાની પાસે શું કરવું પડે છે? તો કે કોઓર્ડિનેશન કરવું પડે છે. આવું તમારી સ્કૂલમાં થતું હોય. આખી સ્કૂલ ચલાવી હોય તો એના માટે શું કરવું પડે? તો કે એક પ્રિન્સિપલ હોય જે આખી સ્કૂલને કંટ્રોલ કરતા હોય, એવું કહી શકાય. પણ એની નીચે ઘણા બધા ટીચર્સ હોય, ટીચર્સની સાથે સાથે આસિસ્ટન્ટ હોય, એની નીચે બી કદાચ બીજા અલગ ટાઈપના સ્ટાફ હોય. આ બધા શું કરે? તો કે એકબીજા સાથે સંકલન કરે, એટલે કોઓર્ડિનેશન કરે, એટલે બધી જ વસ્તુ મસ્ત રીતે, જોરદાર રીતે ચાલ્યા કરે. તો આ ચેપ્ટરમાં આપણે એવું જ કરવાનું છે કે આપણું શરીર હોય એટલે કે પ્રાણીઓના શરીરની વાત થાય છે, અને બીજા વનસ્પતિમાં, એમાં નિયંત્રણ ને સંકલન કેવી રીતે થાય એની ચર્ચા કરવાની છે અહીંયા આગળ. રેડી છો બધા લોકો? ચલો સ્ટાર્ટ કરીએ આપણે. અહીંયા આગળ સ્ટાર્ટ કરીએ. તો બેઝિકલી આ ચેપ્ટરમાં શું કરવાનું પહેલા સમજી લો. તો કે પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન, ખાલી નિયંત્રણ નહીં, નિયંત્રણ અને સંકલન કેવી રીતે થાય, અને વનસ્પતિમાં નિયંત્રણ અને સંકલન કેવી રીતે થાય એની ચર્ચા કરવાની. તો કે પ્રાણીમાં બે વસ્તુ આવેલી, એક તંત્ર ચેતાતંત્ર હોય, અને બીજું એક તંત્ર હોય એને કહેવાય અંતઃસ્ત્રાવી તંત્ર. ચેતાતંત્ર એટલે કોની વાત થાય છે અહીંયા આગળ? ચેતાતંત્ર એટલે કોની વાત થઈ છે અહીંયા આગળ? ચેતાતંત્ર એટલે કોની વાત થઈ છે અહીંયા આગળ? તો કે બે વસ્તુ, મોટી બે વસ્તુ, બરાબર. આની સિવાય બી હોય. ચેતાતંત્ર એટલે એક તો મગજની વાત થઈ રહી છે, અને બીજું કરોડરજ્જુની વાત થઈ છે. તો સર આ બે જ વસ્તુ અહીંયા આગળ? ના, આ બે વસ્તુ ના હોય. આની સિવાય પણ આને જોડવા માટે અલગ પ્રકારનું વાયરિંગ કરેલું હોય. વાયરિંગ એટલે શું કહેવાય? તો કે નર્વ્સ કહેવાય, નર્વ્સ. બરાબર, ગુજરાતીમાં આપણે એમ કે નસો હોય, બરાબર. એ નસો એટલે શું કહેવાય? તો કે ચેતાઓ હોય. આ બધા ભેગા થાય એટલે આપણું ચેતાતંત્ર બની જાય. એમાં મેઇન કોણ હોય? તો કે મગજ હોય. એની સાથે હેલ્પિંગમાં કોણ હોય? તો કે કરોડરજ્જુ. પણ બધાને કનેક્ટ કરવા માટે, જોડવા માટે શું હોય? તો કે નર્વ્સ અથવા ચેતાઓ આવેલી હોય, બરાબર. આની અંદર સંદેશાઓ, મેસેજ હોય, મેસેજ એની આપલે કરવા માટે શું થાય? તો કે ઉર્મી વેગનું વહન થાય. કોનું વહન થાય? ઉર્મી વેગનું વહન થાય. ઉર્મી વેગ એટલે શું થાય? ઘણા લોકોને એવું હોય, ઉર્મી વેગ એટલે શું? તો કે ઉર્મી વેગ એટલે કઈ નહીં, ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત, બરાબર. તો સર આપણા શરીરમાં જે વિદ્યુત છે એના દ્વારા વહન થાય તો આપણને ઝટકા તો લાગતા નથી લાગતા, સાચી વાત છે. પણ એનું પ્રમાણ એટલું બધું ઓછું હોય કે આપણને ખબર નથી પડતી. માની લે કે અત્યારે કદાચ હું કંઈક વિચારું છું, અને વિચાર્યા પછી મારો હાથ છે આવી રીતે ચાલે છે, તો આ સંદેશો ક્યાંથી આવ્યો? મારા મગજમાંથી જ આવ્યો ને. રેડી? તો જે આ સંદેશાનું વહન થાય છે કોના દ્વારા થાય છે? તો કે ઉર્મી વેગ દ્વારા થાય છે. અને આની સાથે હેલ્પ કરવા માટે બીજું બી એક તંત્ર હોય જેને બોલે અંતઃસ્ત્રાવી તંત્ર. સવાલમાં જવાબ છે અંતઃસ્ત્રાવો. અંતઃસ્ત્રાવો જ્યાંથી નીકળતા હોય એવું જે તંત્ર હોય એને શું બોલે? અંતઃસ્ત્રાવી તંત્ર. આ જ રીતે જો વનસ્પતિમાં વાત કરીએ, પ્રાણીઓ એટલે મનુષ્યની વાત થઈ ગઈ. અહીંયા આગળ વનસ્પતિમાં વાત કરીએ તેમાં કઈ ચેતાતંત્ર ના હોય, બધાને ખબર છે.
માત્ર કયું તંત્ર હોય તો કે અંતઃસ્ત્રાવી તંત્ર હોય. માત્ર ને માત્ર કયું તંત્ર હોય તો કે અંતઃસ્ત્રાવી તંત્ર જ હોય. બીજું કોઈ તંત્ર આમાં હોતું નથી. તો આ ચેપ્ટરમાં સૌથી પહેલા તમારે યાદ રાખવાનું છે પ્રાણીઓમાં બે તંત્ર હોય, ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર. વનસ્પતિમાં ચેતાતંત્ર ના હોય, માત્ર કોણ હોય? અંતઃસ્ત્રાવી તંત્ર. ચેતાતંત્રમાં સંદેશાઓની આપ-લે કરવા માટે ઉર્મિ વેગ દ્વારા એનું વહન થાય. અને અંતઃસ્ત્રાવી તંત્ર હોય એમાં સંદેશાઓની આપ-લે ના કરવાનું, ખાલી સંદેશાઓ મોકલવાના હોય. એનું ઉદાહરણ તમને આપીશ, બરાબર? તો એમાં શું કરવું પડે તો કે અંતઃસ્ત્રાવો દ્વારા એનું વહન થતું હોય અથવા અંતઃસ્ત્રાવો ખુદ જ વહન પામતા હોય. આમાં એવી જ રીતે હોય. ચલો અહીંયા સુધી ક્લિયર હોય તો હવે માત્ર ને માત્ર આપણે પ્રાણીઓમાં ચેતાતંત્ર છે એ કયા ટાઈપનું હોય એની ચર્ચા કરવાની છે. તો આપણે આની પહેલાની સ્લાઇડ ઓપન કરી દઈએ. અહીંયા આગળ પ્રાણીઓમાં જે ચેતાતંત્ર હોય, પ્રાણીઓમાં જે ચેતાતંત્ર હોય, મનુષ્યનું ચેતાતંત્ર એ બે પ્રકારનું હોય. મધ્યસ્થ ચેતાતંત્ર હોય અને પરિઘવર્તી હોય. પરિઘવર્તી ચેતાતંત્ર મધ્યસ્થ એટલે એને બોલાય સેન્ટ્રલ. મધ્યસ્થ ચેતાતંત્રને બોલાય સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે આપણા સેન્ટરમાં મગજ હોય આ રીતે, ને મગજ પછી એની સાથે જોડાયેલું કોણ હોય તો કે કરોડરજ્જુ જોડાયેલી હોય, બરાબર? તો આ મગજ એટલે મ લખી દો, આ કરોડરજ્જુ એટલે ક લખી દો. તો મગજ અને કરોડરજ્જુ બે જોડાઈને જે તંત્ર બનાવે એને શું બોલાય તો કે મધ્યસ્થી ચેતાતંત્ર. પણ આ તો ખાલી બે જોડાઈ ગયા. આખા શરીરને એની સાથે જોડવું હોય તો શું કરવું પડે તો કે એમાંથી ઘણી બધી ચેતાઓ બહાર કાઢવી પડે. એ ચેતાઓ દ્વારા જે બીજું તંત્ર બને એને શું બોલાય તો કે પરિઘવર્તી ચેતાતંત્ર. આકૃતિ જોઈએ ને એટલે તમને આઈડિયા આવી જશે. અહીંયા આગળ આ આકૃતિને ધ્યાનથી જોશો ને એટલે તમને આઈડિયા આવી જશે. આ આકૃતિ શું કહે છે તમને? આ જે આકૃતિ છે એવું કહે છે કે આ મધ્યવર્તી ચેતાતંત્ર છે, મગજ. આ મધ્યવર્તી ચેતાતંત્ર છે, આખી આખું કરોડરજ્જુ. અને એની સિવાય આમાંથી જેટલી બી ચેતાઓ બહાર નીકળે છે, અલગ અલગ ભાગો સાથે કનેક્ટ થાય છે, એ આખી આખી ચેતાઓ શેમાં આવશે તો કે પરિઘવર્તી ચેતાતંત્રમાં. રેડી? ચલો ફરી વાર આને અહીંયા ક્લોઝ કરી દઈએ. હવે આમાંથી પ્રશ્ન કેવો આવે છે સાંભળી લો. પહેલા 1 માર્કનો પ્રશ્ન આમાંથી પૂછાય છે, બરાબર રીતે સમજી લેજો. અહીંયા આગળ મસ્તિષ્ક ચેતા હોય જે મગજમાંથી નીકળે અથવા મગજમાંથી ઉદ્ભવે. અને કરોડરજ્જુ ચેતાઓ કહેવાની જરૂર જ નથી ક્યાંથી ઉદ્ભવતી હોય તો કે કરોડરજ્જુમાંથી. આ કેટલી હોય તો કે 31 જોડ હોય. કેટલી ચેતાઓ હોય જે કરોડરજ્જુમાંથી ઉદ્ભવે તો કે 31 જોડ. અને મગજમાંથી કેટલી જોડ આવે તો કે 22 જોડ. તો પરીક્ષામાં આ બે પ્રશ્ન છે 1 માર્કમાં આવે છે, બરાબર રીતે એને યાદ રાખી લેજો. રેડી? મગજમાંથી કેટલી ચેતાઓ અથવા કેટલી નસો બહાર આવે તો કે 12 જોડી. અને ચેતાતંત્ર હોય એમાં કરોડરજ્જુ હોય, એમાંથી કેટલી બહાર આવે તો કે 31 જોડી. અહીંયા સુધી બધા લોકોને ક્લિયર હોય? તો હવે માત્ર આપણું જે મગજ છે કેવી રીતે કામ કરે છે એની શરૂઆત કરવા માટે આપણા શરીરમાં કઈ કઈ એવી વસ્તુ છે કે જેના દ્વારા આપણે બધી વસ્તુની અનુભૂતિ કરી શકીએ છીએ એની વાત કરવાની છે. એવા જે અંગો હોય એને બોલાય ગ્રાહી અંગો. કયા અંગો કહેવાય તો કે ગ્રાહી અંગો. શરૂઆત આપણે ત્યાંથી કરવાની છે, ગ્રાહી અંગોથી. ફટાફટ ધ્યાન આપજો, હમણાં બધી જ વસ્તુ છે તમને ક્લિયર થઈ જશે. એકવાર સમજાવો શું સમજવું છે બેટા? કયો ટોપિક? હા, આખું ચેપ્ટર જે બેટા ચાલવાનું છે એટલે પેલા ફોકસ કરો અહીંયા આગળ. ચલો હવે ખાલી આપણે ફોકસ અહીંયા આગળ કરવાનું છે ગ્રાહી અંગો ઉપર. તો કયા કયા ગ્રાહી અંગો છે એની પેલા વાત કરી દઈએ અહીંયા આગળ. ચલો સૌથી પહેલા આપણા શરીરમાં કયા કયા ગ્રાહી અંગો છે આને યાદ રાખવો હોય તો મોબાઈલને યાદ રાખવાનો. સૌથી પહેલા મોબાઈલ હોય એમાં ટચ કરવા માટે શું આપી છે તો કે સ્ક્રીન આપી છે. વાત કરવા માટે શું આપ્યું તો કે સ્પીકર આપ્યું છે. સાંભળવા માટે શું આપ્યું છે તો કે એના માટે સ્પીકર જેવી જ રચના આપી છે, બરાબર? અને બીજી વસ્તુ, મોબાઈલને આપણે આવી રીતે આમ લગાવી દઈએ તો મોબાઈલની લાઈટ બંધ થઈ જાય છે. પ્રોક્સિમિટી સેન્સર આપ્યું છે. મોબાઈલમાંથી કંઈક જોવા માટે, ફોટો પાડવા માટે કેમેરો આપ્યો છે. તો આ બધા મોબાઈલના સેન્સર કહેવાય. મોબાઈલના શું કહેવાય તો કે સેન્સર કહેવાય. તો મોબાઈલમાં ઘણા બધા સેન્સર આવેલા છે. કયા કયા હમણાં જ આપણે ચર્ચા કરી. તો આપણા શરીરમાં એવા બધા સેન્સર આવેલા છે. સેન્સર એટલે એને કહેવાય ગ્રાહી અંગો. ગ્રાહી અંગો. તો કયા કયા અંગો છે એના દ્વારા આપણને અલગ અલગ પ્રકારની સંવેદનાઓ છે અને આપણે અનુભવી શકીએ છીએ. તો સૌથી પહેલા રસગ્રાહી અંગો છે અથવા એકમો છે. રસગ્રાહી પરથી શું ખબર પડે તો કે સવાલમાંથી જ ખબર પડે. આપણને રસ અથવા ટેસ્ટ આવે. શું છે એ તો કે જીભ છે. એનાથી શેની ઓળખ થાય તો કે ટેસ્ટની. ટેસ્ટ એટલે ગુજરાતીમાં શું કહેવાય તો કે સ્વાદ. રેડી?
તો જો આપણે કોઈ પણ પ્રકારનો સ્વાદ ટેસ્ટ કરવો હોય, પીઝા મોઢા મૂકી દીધો, આંખ બંધ હોય તો ખબર તો પડી જાય પીઝા ખાધો છે. પડે કે ના પડે બધા લોકોને? આંખ બંધ કરીને કોઈક આપણા મોઢામાં મરચું મૂકી દે તો તરત ખબર પડી જાય કે તીખી વસ્તુ મૂકી છે. તો આનો મતલબ શું થાય કે જીભથી તમને તરત ખબર પડી જાય કે કઈક ટેસ્ટ આવ્યો. પણ એ જ વસ્તુ કદાચ તમારા હાથમાં મૂકી હોય તો કદાચ ખબર ના બી પડે, ટેસ્ટ ના આવે તો કદાચ અંદાજો આવી જાય તમને. બરાબર? ચલો એ જ પ્રમાણે બીજા અંગોનું નામ છે ઘ્રાણગ્રાહી અંગો. શેના દ્વારા ખબર પડે? તો કે એના માટે તમારે સૂંઘવું પડે. તો એ કયા અંગો છે? તો કે નાક. બરાબર? નાકની અંદર આવેલા જે એકમો છે, કલરને પેલા ચેન્જ કરીએ. નાકની અંદર આવેલા જે અધિચ્છદીય સ્તરમાં જે એકમો આવેલા હોય, કોષો આવેલા હોય, એના દ્વારા તમને ગંધની ઓળખાણ થઈ જાય અહીંયા આગળ. ચલો એની પછી સ્પર્શગ્રાહી અંગો છે. સ્પર્શ એટલે ખબર પડી જાય, ટચ. બરાબર? તો એના માટે આખા શરીરમાં એક આખું આવરણ આપેલું જેને ત્વચા કહેવાય, સ્કિન કહેવાય. એનાથી કોની ખબર પડી જાય? તો કે સ્પર્શની ખબર પડી જાય. એની પછી નેક્સ્ટમાં વાત કરીએ કે પ્રકાશ સંવેદી અંગો અથવા દ્રષ્ટિગ્રાહી અંગો ક્યાં આવેલા છે? તો કે આંખમાં આવેલા છે. અત્યારે તમે મારી સામે જુઓ, હું તમારી સામે જોઉં છું. શેના દ્વારા? તો કે આપણા કેમેરા દ્વારા. કેમેરો એટલે આંખ. શેની ખબર પડે? તો કે દ્રશ્યની ઓળખ થાય. ધ્વનિગ્રાહી અંગો. ધ્વનિગ્રાહી અંગો ધ્વનિ પરથી જ ખબર પડી જાય. સાંભળી શકીએ. કોના દ્વારા સાંભળી શકીએ? તો કે કાન દ્વારા. કોની ખબર પડે? તો કે અવાજની ખબર પડે. તો બેઝિકલી આપણને કેટલા સેન્સર આપેલા છે, કેટલા ગ્રાહી અંગો આપેલા છે? તો કે 5. મુખ્ય કેટલા આપેલા છે? તો કે 5. આ બધા અંગો દ્વારા ખાલી માહિતી આપણા શરીરમાં આવે છે. માહિતી આપણા શરીરમાં શું થાય? તો કે આવે છે. પછી એનું શું થાય? તો કે પછી એનું શું થાય તો મગજ નક્કી કરે. કોણ નક્કી કરે? મગજ. કેવી રીતે? તો એક ઉદાહરણ આપી દો. ચલો ફટાફટ જે લોકોને ખબર પડે ને ફટાફટ આનો મને જવાબ આપો. બોલો આ શેની સંજ્ઞા છે? ટાઈપ કરો. આ શેની સંજ્ઞા કરી છે? ફટાફટ ટાઈપ કરો. અહીંયા આગળ મેં જે સંજ્ઞા કરી છે તમને આની પીડીએફ બી મળી જશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. બોલો અહીંયા આગળ મેં જે સંજ્ઞા કરી છે, આ સંજ્ઞા શેની સંજ્ઞા કરી છે? ફટાફટ જવાબ આપો. આ સંજ્ઞા બધા લોકોએ જોયેલી છે. કેની સંજ્ઞા છે? તો કે લેમ્બડાની. વેરી ગુડ. હજી આવો જ એક પ્રશ્ન પૂછી લો. આને જવા દો. હજી આવો જ એક પ્રશ્ન પૂછી લો. બોલો આ શેની સંજ્ઞા છે? બોલો આ શેની સંજ્ઞા છે? ફટાફટ. બીજી એક સંજ્ઞા કરી છે. ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો. આ કોની સંજ્ઞા છે? ઓહમની અથવા ઓમેગાની. ઓહમની અથવા ઓમેગાની. વેરી ગુડ. ઓહમની અથવા ઓમેગાની. હજી આવો એક પ્રશ્ન પૂછી લો. કદાચ બધાને આવડી જાય. બોલો આ શેની સંજ્ઞા છે? ગણિતમાં ક્યાંક ને ક્યાંક આવતી હશે. શેની સંજ્ઞા છે? આ ફટાફટ ટાઈપ કરો. બોલો આ શેની સંજ્ઞા છે? તમે ગણિતમાં આવું કરતા હશો વારે વારે. બોલો આ શેની સંજ્ઞા છે? થીટાની. વેરી ગુડ. થીટાની. હવે એક અલગ ટાઈપની સંજ્ઞા કરું છું. વિચારીને જવાબ આપજો. શેની સંજ્ઞા છે? જેને ખબર પડે નહીં, જેને ખબર પડે વિચારીને જવાબ આપજો. બરાબર? આ શેની સંજ્ઞા છે? જોઈ વિચારીને જવાબ આપજો. આ શેની સંજ્ઞા છે? જોઈ વિચારીને. બોલો કોઈને ખબર પડે તો ફટાફટ આ સંજ્ઞાનો જવાબ આપો. આલ્ફા. ના બેટા, આલ્ફા તો આને કહેવાય. જો આલ્ફાની સંજ્ઞા અહીંયા કરી દો, આને આલ્ફા કહેવાય. આલ્ફા નથી. ધ્યાનથી જુઓ, આલ્ફા નથી. આ કંઈક બીજું છે. કોની સંજ્ઞા છે? ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો. રહો. ના, રહોની સંજ્ઞા નથી. આ જે સંજ્ઞા છે એને બોલાય કાઈ. શું બોલાય? કાઈ. આવું શા માટે કરે એવું સમજી લો પેલા. તો કે તમને બધાને આ ખબર હતી કે આને લેમ્બડા બોલાય, આને થીટા બોલાય, આને આલ્ફા બોલાય, આને બીટા બોલાય, આને ગામા બોલાય. કારણ કે આપણા મગજમાં પેલા સંજ્ઞાઓ છે પેલા જોયેલી છે, અંદર ફિટ થયેલી છે. એટલે બીજી વાર જ્યારે બી તમે જોશો અથવા હું જોઈશ એટલે મગજ તરત પ્રશ્ન કરશે કે ઓકે આવું કઈક હતું ખરી. કદાચ યાદ આવી જશે, તરત જવાબ આવશે કે લેમ્બડા, થીટા, આલ્ફા, બીટા, ગેમા. અને યાદ નહીં આવે તો શું થશે? મગજ તરત પ્રશ્ન પૂછશે કે આ હારું શું છે? તો બેઝિકલી અહીંયા શું થાય છે? તો કે મગજ છે અહીંયા એનાલિસિસ કરે છે. શું કરે છે? તો કે એનાલિસિસ કરે છે. એનાલિસિસ એટલે એનું અર્થઘટન કરે છે. શું કરે છે? તો કે અર્થઘટન. તેનો મતલબ શું થયો? કે અત્યારે તો ખાલી તમે કોઈ સંજ્ઞા જોઈ છે એનું તમારું મગજ અર્થઘટન કરે છે. તો આવી રીતે બધી સંવેદનામાં થાય. બધી સંવેદનામાં. માની લે કે કોઈ પ્રકારનો સ્પ્રે છે, એની આપણે સ્મેલ અથવા ફ્રેગ્રન્સ લીધેલી છે, પણ કદાચ આપણે કોઈના મેરેજમાં અથવા ફંક્શનમાં ગયા અને અલગ ટાઈપનો કોઈ સ્પ્રે છાંટ્યો છે, આપણે એની સ્મેલ અથવા ફ્રેગ્રન્સ લીધી, મજા આવી ગઈ, તો આપણું માઇન્ડ છે એક સેકન્ડ માટે એમ કહેશે મજા તો આવી ગઈ પણ ખબર નહીં કયો સ્પ્રે અથવા ફ્રેગ્રન્સ છે. બરાબર? આ જ રીતે કોઈ વાનગી હોય તો આપણે તરત એની સ્મેલ લઈને એની ફ્રેગ્રન્સ લઈને સૂંઘીને કહી શકીએ કે આ જ વાનગી છે. તો કંઈક નવીન ટાઈપની હોય તો કદાચ ના કહી શકીએ. તો બેઝિકલી મગજ શું કરે છે? તો કે આ બધી ઇન્ફોર્મેશનનો, આ બધી જે ઇન્ફોર્મેશન છે અહીંયા આગળ એનો ઉપયોગ કરે.
મગજ આ બધી ઇન્ફોર્મેશન નો શું કરશે તો ઉપયોગ કરશે. બરાબર, કલર ચેન્જ કરો પેલા આનો. મગજ આ બધી ઇન્ફોર્મેશન છે એનો શું કરે તો કે ઉપયોગ કરે. ઉપયોગ કરીને પછી જવાબ આપે કે આ વસ્તુ આ છે અથવા આ વસ્તુ આ નથી. તો મગજનું કામ એ છે કે જે વસ્તુ છે એ બહારથી ગ્રાહ્ય અંગો લઈને આવે છે એનું અર્થઘટન કરવાનું ને સામે એનો જવાબ આપવાનો. સામે એનો શું આપવાનો? જવાબ. જવાબ એટલે એને એમ બોલાય કે રિસ્પોન્સ આપવો. જવાબ એટલે શું આપવો? રિસ્પોન્સ આપવો. રેડી? જવાબ એટલે શું? રિસ્પોન્સ. હું તમને સવાલ પૂછું છું તો તમે મને સામે રિસ્પોન્સ આપો છો. આપો તો છો ને? કેવી રીતે આપો? તો કે તમારા ઉપરના માળનો ઉપયોગ કરીને. રેડી? ચલો, અહીંયા સુધી ક્લિયર છે? ચલો, એક વિદ્યાર્થી કે છે સર સ્ક્રીન ઝાંખી દેખાય છે. સર એક પણ સંજ્ઞા નથી આવતી. આપણે સંજ્ઞાનું કામ નથી. આપણે અત્યારે કામ છે ખાલી મગજ શું કરી શકે એનું કામ છે. બરાબર? મગજ કેવી રીતે એનાલિસિસ કરે એનું ખાલી કામ છે. એટલે સંજ્ઞા ના આવડતી ચિંતા કરવાની જરૂર નથી. શરીરમાં ચલો, સ્ક્રીન બધા લોકોને સ્ક્રીન છે એ બધા લોકોને ક્લિયર દેખાતી હોય તો ક્લિયર ટાઈપ કરો. ક્લિયર. બધા લોકોને ક્લિયર દેખાતી હોય તો ક્લિયર ટાઈપ કરો. ફટાફટ ક્લિયર, ફટાફટ ક્લિયર ટાઈપ કરો. ચલો, મોટા ભાગના વિદ્યાર્થી એમ કે છે કે ક્લિયર દેખાય છે. આમાં ક્લિયર છે. આનો મતલબ એક બે વિદ્યાર્થી છે એને કઈક નાનો મોટો નેટવર્ક પ્રોબ્લેમ હોઈ શકે. બાકી અહીંયા ક્લિયર દેખાય છે. હું બી તમારી કમેન્ટ સામે રીડ કરી રહ્યો છું. સ્ક્રીન છે એકદમ ક્લિયર દેખાય છે. ચલો, અહીંયા સુધી બધા લોકોને ક્લિયર હોય કે આપણા શરીરના જે સેન્સર છે એ કેવી રીતે ઉત્તેજના એટલે કે જે બહારથી આવતી માહિતી છે એને ગ્રહણ કરે છે ખબર પડી ગઈ હોય તો ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો સર મોજ. 3 અક્ષર ખાલી ટાઈપ કરી દો મોજ. એટલે આપણે આ ટોપિકને આગળ લઈ જઈએ. શરીરની અંદર માહિતી પહોંચી ગઈ અલગ અલગ અંગો દ્વારા. અલગ અલગ અંગો દ્વારા. કયા કયા અલગ અલગ અંગો? તમારા શરીરને ખાલી પૂછવાનું કયા અંગો હોઈ શકે તો કે આંખ, નાક, કાન, પછી કોણ તો કે આખા શરીરની ત્વચા. આખા શરીરની ત્વચા. અને બીજું શું આવે? જીભ. આ મેઇન 5 અંગો છે. હોઠ, હોઠ ઈ આવી શકે બરાબર, પણ મેઇન ટેસ્ટ ક્યાંથી ખબર પડે? વિચારીને મને જવાબ આપો. કેકનો એક ટુકડો લેવાનો. કેક તો બધાએ ખાધું હશે. કેકનો ટુકડો લઈને ખાલી હોઠે મૂકવાનો. એટલો નાનો ટુકડો લેવાનો કે જીભ સુધી ના જવો જોઈએ. ખાલી હોઠ ઉપર અડાડીને મને ટેસ્ટ કહી દેવાનો જોયા વગર. બોલો કેટલા લોકોને ખબર પડશે કે હોઠ છે એનાથી ટેસ્ટ ખબર પડે? હોઠથી છે તમે ટેસ્ટ ના જાણી શકો. રેડી? એક વિદ્યાર્થીને એવો સવાલ હતો કે સર આ હોઠથી શું ખબર પડે? એનાથી કઈ ખબર ના પડે. ચલ આગળ. હવે આગળનો પ્રશ્ન. આગળનો પ્રશ્ન અહીંયા આગળ. આગળના પ્રશ્નમાં હવે આપણે ટોપિક લેવાનો છે મગજવાળો ટોપિક. વેરી મોસ્ટ એમપી ટોપિક છે કે મનુષ્યનું મગજ છે એ સમજાવો. આકૃતિ દોરીને સમજાવો. રેડી? તો મનુષ્યનું મગજ છે એમાં બેઝિકલી 3 ભાગ હોય. બધા લોકોને ખબર જ હશે. એક ભાગ હોય એને કહેવાય અગ્ર મગજ. એક ભાગને શું કહેવાય? અગ્ર મગજ. બરાબર? બીજા ભાગને બોલાય મધ્ય મગજ. ધ્યાનથી જોજો અહીંયા આગળ. અને ત્રીજા ભાગને બોલાય પશ્વ મગજ. સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ કયો છે તો કે અગ્ર મગજ છે. અગ્ર મગજમાં શું હતો કે બધું જ આવી જાય. શું ના આવી યાદ રાખવાનું છે. બરાબર? શું ના આવે ને એ પહેલા યાદ રાખી લો. તો આપણે સ્ટાર્ટ અહીંયાથી કરીએ કે પશ્વ મગજમાં પહેલા તો કઈ કઈ વસ્તુ આવે તો કે લંબ મજ્જા આવે. ધ્યાનથી જોજો અહીંયા આગળ. કઈ મજ્જા આવે તો કે લંબ મજ્જા આવે અને અનુમસ્તિષ્ક આવે. આકૃતિને આપણે પછી જોઈએ. પહેલા અહીંયા આગળ ધ્યાન આપો. કોણ આવે તો કે અનુમસ્તિષ્ક આવે. પહેલા આના કાર્ય યાદ રાખી લો એટલે બાકી બધી વસ્તુ છે આપણે 5 મિનિટમાં પૂરી કરી દો. ધ્યાન આપો અહીંયા આગળ. લંબ મજ્જા શું કરે તો કે અનૈચ્છિક જે ક્રિયાઓ હોય અનૈચ્છિક. આ શબ્દ યાદ રાખી લો. અનૈચ્છિક ક્રિયા હોય ને એનું નિયંત્રણ કરે, એને કંટ્રોલ કરે. ખાલી અનૈચ્છિક ક્રિયાઓ. બોલો અનૈચ્છિક ક્રિયાઓ એટલે કેવી ક્રિયાઓ? કે તમારો કે મારો કોઈ પણ સજીવનો જ્યારે કોઈ પણ સજીવ હોય એનો જ્યારે જન્મ થાય ત્યારથી લઈને મૃત્યુ સુધી એવી ક્રિયાઓ કે એમાં કોઈ દિવસ રજા ના આવે અને એની ઉપર આપણો કંટ્રોલ ના હોય. બોલો કઈ કઈ ક્રિયાઓ આવશે તો કે એક ક્રિયા તો હું જ કહી દઉં, શ્વાસોશ્વાસની ક્રિયા. આપણે બધા શ્વાસ લઈએ, શ્વાસ બહાર કાઢીએ. રવિવાર હોય તો એમ ના કે આજે 2 કલાક આરામ, બંધ કરી દે ને ચાવી બંધ કરીને મૂકી દે, આવું ના થાય. આવી જ રીતે એક બીજી છે બ્લડ પ્રેશર. બરાબર? એટલે કે રુધિરનું પરિવહન એવું કહેવાય. એવું ના થાય કે આજે આ કંઈક મારો બર્થડે છે તો થોડી વાર માટે બ્લડ છે એની સ્વિચ ઓફ કરી દઈએ. એવી જ રીતે હૃદયના ધબકારા. બરાબર? તો આ બધી વસ્તુ એવી છે કે જેના ઉપર આપણો કંટ્રોલ નથી. પછી એવી જ રીતે તમને ગમતી કોઈ વાનગી હોય, તમને ગમતી કોઈ વાનગી હોય
તો તમારા કે મારા મોંમાં તરત શું આવી જાય? તો કે અંદર લાળ આવી જાય, બરાબર. લાળ ટપકવા માંડે કે યાર મજા આવી જશે આ ખાઈએ ને તો. પીઝા ભાવતો હોય, પીઝાનું નામ સાંભળો ને એટલે વિચાર આવવા માંડે, ડોમિનોઝ, યુએસ પીઝા, આવું બધું થવા માંડે. તો આ બધી ક્રિયાઓ કઈ ક્રિયાઓ છે? તો કે અનૈચ્છિક ક્રિયાઓ. 4-5 ઉદાહરણ ઠપ કરી દેવાના. કોણ એનું નિયંત્રણ કરે? તો કે લંબ મજ્જા. ક્યાં આવેલી હોય? અગ્ર મગજ, મધ્ય મગજ કે પશ્વ મગજ? તો કે પશ્વ મગજમાં. એની પછી સૌથી ઇમ્પોર્ટન્ટ અનુમસ્તિષ્ક. આ શું કરે? તો કે બેલેન્સ કરે. એક જ શબ્દ યાદ રાખી લો, બેલેન્સ. બેલેન્સ એટલે સંતુલન. બેલેન્સ એટલે શું થશે? સંતુલન. અત્યારે હું તમને આ વસ્તુ જે ભણાવી રહ્યો છું, તો મારી જે ઈચ્છા છે એ પ્રમાણે મારું શરીર છે, મારો હાથ છે, મારે કેમ બોલવું, એ બધી વસ્તુ હું નક્કી કરું. તો આખા શરીરનું જે સંતુલન છે એ કોણ જાળવે છે? તો કે અનુમસ્તિષ્ક, બરાબર. ક્રિકેટ રમતા હોય તો કઈ પોઝિશનમાં શોટ લગાવો, ટેબલ ટેનિસ રમતા હોય તો કઈ પોઝિશનમાં ટેબલ ટેનિસ રમવું, ચેસ રમતા હોય, ક્રિકેટ રમતા હોય, યા તો બેઠા બેઠા કેરમ રમતા હોય, યા કોઈ પણ ટાઈપની એક્ટિવિટી કરતા હોય, ત્યારે આપણું બોડીનું જે સંતુલન જાળવવાનું. માની લો કે આપણે ખાલી ચાલીએ છીએ, ચાલતી વખતે બી આપણે શરીરનું સંતુલન જાળવવું છે, તેમાં કોણ કામમાં આવશે? તો કે અનુમસ્તિષ્ક. તો પેલા તો આપણે ખાલી પશ્વ મગજ છે એની જ વાત પૂરી કરી દઈએ. કોણ આવે એમાં? મેઇન ભાગ કોણ આવે? મેઇન તો કે બે જ, લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક. લંબ મજ્જા શું કરે? કોને કંટ્રોલ કરે? તો કે અનૈચ્છિક ક્રિયાઓ, જેવી કે 4-5 ઉદાહરણ ઠપ કરી દેવાના યાદ કરીને. હૃદયના ધબકારા, પછી જ્યારે ભાવતી વાનગીઓ હોય એના દ્વારા મોંમાં લાળ રસ હોય ટપકવો, એની પછી તો કે રુધિરનું પરિભ્રમણ થઈ ગયું, શ્વાસોશ્વાસની ક્રિયા થઈ ગઈ, ઉલટી થવી. હવે 4-5 ઉદાહરણ આપી દેવાના. અનુમસ્તિષ્ક એ શું કરે? તો કે શરીરનું સંતુલન જાળવે. શરીરનું શું જાળવે? સંતુલન. રેડી? ચલો હવે એની પછી વાત કરીએ અગ્ર મગજની. હવે વાત કરીએ અગ્ર મગજની. આપણા મગજનો મોટા ભાગનો ભાગ, લગભગ 70%, લગભગ 70% કોણ છે? અગ્ર મગજ છે, બરાબર. આમાં બૃહદ મસ્તિષ્ક હોય. શું હોય? બૃહદ મસ્તિષ્ક. સરા શું કહેવાય? તો કે હવે આપણે આકૃતિ ઉપર જઈએ. હવે આપણે આપણી આકૃતિ છે એની ઉપર વ્યા જઈએ. ચલો બધા લોકોને આઈ થિંક આ આકૃતિ બરાબર દેખાતી હશે. આ આકૃતિમાં જે તમને આ કલર વાળો ભાગ દેખાય છે, કલર વાળો, લગભગ રેડ કલરનો ભાગ છે, બરાબર. રેડ કલરનો ભાગ, અહીંયાથી લઈને અહીંયા સુધીનો ભાગ, આ આખો ભાગ શું છે? તો કે બૃહદ મસ્તિષ્ક છે. તો મગજના મોટા ભાગના કાર્યો કોણ કરતા હશે? તો કે બૃહદ મસ્તિષ્ક કરતું હોય, બરાબર. એટલે મેં પહેલા તમને એવું કીધું કે કયું કાર્ય છે જે બૃહદ મસ્તિષ્ક સિવાય કરે છે, એને પહેલા યાદ રાખી લેવાય. તો આપણી કાર્ય યાદ રાખી લીધા. તો બોલો આમાં કયા કયા કાર્યો થતા હશે? તો કે બધે બધા. સર ઉદાહરણ આપો, કયા કયા? તો કે તમે જે કરતા એની બધે બધા લઈ લેવા. દાખલા તરીકે વિચારવું, અત્યારે જે હું બોલું છું એને તમે વિચારો છો. તર્ક કરવો, સાંભળવું, ભૂખ લાગવી, બરાબર, ભૂખ લાગવી અથવા તરસ લાગવી. આ બધી વસ્તુ છે એનું નિયંત્રણ કોણ કરશે? તો કે આ મસ્તિષ્ક. કયો મસ્તિષ્ક? તો કે બૃહદ મસ્તિષ્ક. મગજનો સૌથી મોટામાં મોટો ભાગ છે, જોઈને ખબર પડી જાય મોટામાં મોટો ભાગ કયો છે? તો કે બૃહદ મસ્તિષ્ક. પછી પાછળ આ ફ્લાવર જેવું દેખાય છે, કે આ ફ્લાવર જેવું, અને આપણે અલગ કલર થી લખી દઈએ. આ જે ફ્લાવર દેખાય છે અહીંયા આગળ, આ ફ્લાવર જેવું, બરાબર. આ ફ્લાવર જેવું છે શું છે? બેઝિકલી જુઓ તો અહીંયા આગળ તો કે અનુમસ્તિષ્ક. શું છે આ? અનુમસ્તિષ્ક. અને હમણાં જ આપણે વાત કરી, અનુમસ્તિષ્ક શું કરે? તો કે સંતુલન કરે. કોનું સંતુલન કરે? તમારું કે મારું? કોઈનું નહીં, શરીરનું કરે. કોનું કરે? શરીરનું. રેડી? એ જ પ્રમાણે જુઓ, એની ઉપરનો ભાગ અહીંયા દેખાતો નથી, અહીંથી જે ભાગ છે આવી રીતે જાય છે, અહીંથી જે ભાગ આવી રીતે જાય છે, બરાબર. એમાં આ જે ભાગ છે, આ ભાગને બોલાય લંબ મજ્જા, બરાબર. એટલે લગભગ તમારા મગજનો જે ભાગ પૂરો થવા આવે છે ત્યાં આગળ જે વસ્તુ આવેલી છે એને શું બોલાય? લંબ મજ્જા બોલાય. લંબ મજ્જા છે શું કરે છે? તો કે અનૈચ્છિક જેટલી બી ક્રિયાઓ છે જેના ઉપર આપણો કંટ્રોલ નથી એને જ કંટ્રોલ કરે છે. રેડી? ચલો એની પછી વાત કરીએ તો મધ્ય મગજ શું કરે? તો કે મધ્ય મગજનો કોઈ એક્ટિવ રોલ નથી. મધ્ય મગજનો કોઈ એક્ટિવ રોલ નથી. સર આ વિચારે અનૈચ્છિક છે? સવાલ છે કે જવાબ છે? પેલા તો પાછળ પ્રશ્ન ચિહ્ન નથી. વિચારે અનૈચ્છિક છે? વિચાર બેટા ઐચ્છિક ક્રિયા છે. તમે વિચારો તો વિચાર આવે, પણ આ બીજી રીતે તમે જોવા જાવ તો અનૈચ્છિક છે. તમે એવું વિચારો કે મને વિચાર ના આવે, એ એક વિચાર જ છે ને. રેડી? તમે એવું વિચારો કે આજે મારે કઈ વિચાર જ નથી કરવો, એક પ્રકારનો વિચાર જ થયો. એ બી છીક આવી, ઉધરસ આવી, બગાસું ખાવું, હા આ બધી ક્રિયાઓ છે અનૈચ્છિક ક્રિયાઓ છે, આપણો કંટ્રોલ ના હોય.
હા, ઘણા લોકો એવું કહે છે કે મગજના પાછળના ભાગમાં અહીંયા કઈક ઈજા થાય, આ ભાગમાં કઈક ઈજા થઈ જાય તો હેમરેજ થઈ જાય. હેમરેજ થઈ જાય એટલે એવી અવસ્થા કે જેમાં બધા કોમામાં વયા જાય. એમાંથી ક્યારે બહાર આવે એ કોઈ ના કહી શકે. બરાબર, ઈશ્વર જ એનો આન્સર આપી શકે. બ્રેઇનની આકૃતિ પૂછાય છે. બરાબર, બ્રેઇનની આકૃતિ પૂછાય છે. ચલ આગળ. હવે આકૃતિને આપણે નાની કરી દઈએ. અહીંયા આગળ આ આકૃતિને નાની કરી દઈએ. હવે ફટાફટ આના જે કાર્યો છે નાના નાના કાર્યો જોઈ લઈએ. અગ્ર મગજ શું છે તો કે પેલા આને ક્લિયર કરી દઈએ એટલે ઈઝી પડે આપણને. અગ્ર મગજ શું છે તો કે એમાં બૃહદ મસ્તિષ્ક આવેલો છે. એ મગજનો કેવો ભાગ છે તો કે મુખ્ય ભાગ છે. એમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી જે સંવેદના આવતી હોય એ મેળવવા માટેના વિસ્તાર આવેલા હોય. આની અંદર 4 ભાગ આવેલા હોય. બરાબર, આની અંદર આવા 4 ભાગ આવેલા હોય. એ પેલા આપણી ચોપડીમાં આવતા હતા એટલે એની ચર્ચા કરવાની હતી. હવે ચર્ચા નથી કરવાની. આની અંદર 4 ભાગ આવેલા હોય. અગ્ર મગજ હોય એમાં આવા 4 ભાગ હોય અલગ અલગ. એની ચર્ચા હવે નથી આવતી એટલે આપણે રહેવા દઈએ. ચલો, અગ્ર મગજમાં શ્રવણ, ઘ્રાણ, દ્રષ્ટિ વગેરેમાંથી વિશિષ્ટકરણ પામેલા અલગ અલગ વિસ્તારો આવેલા હોય છે. જે મેં વાત કરી, અલગ અલગ વિસ્તારો હોય એમાં અલગ અલગ સંવેદના હોય, એનું એનાલિસિસ થતું હોય. તેમાંથી સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો આવેલા હોય છે. આ વિસ્તારમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીઓને સંકલિત કરીને સંવેદનાઓનું અર્થઘટન કરવામાં આવે છે. સર, આ વાક્ય બહુ ડિફિકલ્ટ છે. જો આમાં શું થાય, આમાં શું થાય સાંભળી લો પહેલા. ચલો, અહીંયા આગળ વિચારીને જવાબ આપજો. આ શેની આકૃતિ છે? આ વિચારીને જવાબ આપજો. શેની આકૃતિ દેખાઈ રહી છે? બોલ, આ શેની આકૃતિ દેખાઈ રહી છે? ફટાફટ વિચારીને જવાબ આપો. ફટાફટ વિચારીને આપો. 10 સેકન્ડ આપણે આપું છું. 10 સેકન્ડ ખાલી. ફટાફટ વિચારીને જવાબ આપો. શેની આકૃતિ છે? હા, મોટા ભાગના લોકો એમ કે સર એપલ છે, સફરજન. સાચી વાત છે. આ શેની આકૃતિ છે? એપલની. તો બેઝિકલી આમાં શું થાય છે તો કે તમે કોઈ માહિતી છે ને આંખ દ્વારા કેચ કરી, મતલબ ગ્રહણ કરી. ક્યાં સુધી પહોંચી તો કે મગજ સુધી. મગજમાં પહેલેથી કોઈ માહિતી હતી તે કે આવું કંઈક દેખાય ને આવું કંઈક, તો એને એપલ કહેવાનું. એટલે મગજે તરત ફટ કરતા તમને જવાબ આવ્યો, બેટા એપલ છે. આ શું છે? એપલ છે. તમારે બે વસ્તુ થઈ કે પેલા માહિતી મગજમાં પહોંચી. પેલા માહિતી ક્યાં પહોંચી તો કે તમારા મગજમાં. કોના દ્વારા પહોંચી તો કે આંખ દ્વારા ગ્રહણ થઈ અને ચેતાઓ દ્વારા પહોંચી ગઈ. મગજ તરત જ 1 સેકન્ડ અથવા 1 સેકન્ડ કરતા ઓછા સમયમાં એનો જવાબ આપશે હામાં, નામાં, કાં તો હેંગ થઈ જશે. કાં તો શું થઈ જશે? હેંગ થઈ જાય. હેંગ થઈ જાય ઘણી વાર. બરાબર, માની લે કોઈ અઘરો ક્વેશ્ચન પૂછી લો. અહીંયા આગળ એક નાનો એવો ક્વેશ્ચન પૂછી લો. જો બોલો, આ શું છે? તો સર આમને ખબર જ નથી, આ 10મા ધોરણમાં આવતું જ નથી. તો તમારું મગજ હેંગ થઈ જાય. આમાં આ કઈક છે તો ખરી, ગણિત જ છે, પણ ખબર નથી પડતી શું છે. ખાલી અમને આટલી જ ખબર છે કે x² કહેવાય. પછી આ શું છે આ તો ખબર જ નથી. તો જ્યારે માહિતી એવી હોય કે તમે પહેલી વાર જોતા હોય તો મગજ તરત સવાલો પૂછવા માંડે, આ શું છે? તમારું મગજ હોય કે મારું મગજ હોય. અને એકવાર એ માહિતીને મગજમાં આવી જાય એટલે બીજી વાર ફરી વાર જોવા મળે તો તરત એનો જવાબ મગજ આપી દે, કાં તો એને યાદ કરવાની ટ્રાય કરે. બરાબર, તો બેઝિકલી આ વસ્તુ એ જ કહેવા માંગે છે. ચલો આગળ. માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર આપવો? પ્રતિચાર એટલે જવાબ આપો. એનો નિર્ણય લે છે. કોણ લે છે તો કે મગજ લે છે. માની લે તમે બેઠા છો અત્યારે ખુરશીમાં, બરાબર, કોઈ ક્લાસરૂમમાં. પાછળથી કોઈ પેન ખૂંચાડી એટલે તરત તમારી શરીર છે એમાં સ્પર્શ થયો પેનનો, એટલી સંવેદના તમારા શરીરમાં પહોંચી. ક્યાં પહોંચી તો કે મગજમાં. તો બે પ્રકારના વિદ્યાર્થી હોઈ શકે. એક વિદ્યાર્થી પાછળ ફરે પેલા ફેરવીને લફાટ મારે, તે એક પ્રકારનો જવાબ થયો. અને બીજા વિદ્યાર્થીઓ કદાચ થોડો શાંત હોય, તે પાછળ બેસીને ખાલી એટલું કે હવે ફરીવાર ના કરતો. બરાબર, તો આ બે શું થયા તો કે બેમાં જવાબ તો આપ્યો જ છે, પણ જવાબ આપવાનો અંદાજ કેવો છે તો કે અલગ અલગ છે. કોણ નક્કી કરે તો કે આ મગજ નક્કી કરે. કોણ નક્કી કરશે તો કે મગજ. બરાબર, ચલો એની પછી મધ્ય મગજની વાત કરીએ. હજી અહીંયા ઉપર એક વાત રહી ગઈ કે તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાઓનું નિયંત્રણ કરતા પ્રેરક ચાલક કેન્દ્રો આવેલા હોય છે. ઐચ્છિક સ્નાયુઓ, ઐચ્છિક એટલે જેટલી બી ઐચ્છિક ક્રિયાઓ હોય તમારા મન મુજબ કરતા, એ બધી ઐચ્છિક ક્રિયા કહેવાય. તમે એમ કહો કે મારે આજે 2 કલાક વાંચવું છે તો તમારી ઈચ્છાની વાત છે. મારે આ લેક્ચરમાં બધું સમજવું છે તો ઈચ્છાની વાત છે. આજે મારે 4 કલાક સુઈ જવું છે તો ઈચ્છાની વાત છે. કોઈ ના પડે. બરાબર, તો જેટલી બી ઐચ્છિક ક્રિયાઓ છે એ બધાનું સંકલન કોણ કરે તો કે મગજનો સૌથી મોટામાં મોટો ભાગ બૃહદ મસ્તિષ્ક. મધ્ય મગજની વાત કરીએ તો આમાં કાંઈ ખાસ યાદ રાખવા જેવું નથી ને પરીક્ષામાં આમાંથી કોઈ પ્રશ્ન એવા ખાસ નથી આવતા. તેમાં દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તિત ક્રિયાના કેન્દ્રો આવેલા હોય છે. દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તિત ક્રિયાના કેન્દ્રો આવેલા હોય છે.
અને જો આપણે વાત કરીએ પશ્વ મગજની તો એમાં એક તો પોન્સ આવેલા હોય જેનું કાર્ય આપણને 10માં નથી આપ્યું એટલે ખાલી ભાગ યાદ રાખી લેશું. લંબ મજ્જા એટલે અનૈચ્છિક ક્રિયાઓ. લંબ મજ્જા હોય એ કોને કંટ્રોલ કરે તો કે અનૈચ્છિક ક્રિયાઓને. અને અનુમસ્તિષ્ક શું કરે તો કે સંતુલન કરે. બસ આટલું યાદ રાખી લો એટલે કયો મગજ પૂરો થઈ ગયો તો કે પશ્વ મગજ. રેડી? ચલો અહીંયા સુધી બધા લોકોને રેડી હોય તો ફટાફટ કમેન્ટમાં લખો સર મોજ એટલે આપણે આગળના ટોપિકમાં વધીએ. આગળનો ટોપિક છે બહુ જોરદાર છે. ફટાફટ કમેન્ટમાં લખો. ફટાફટ. વેરી ગુડ. ચલો વેરી ગુડ. ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો. ચલો હમણાં જ આપણે વાત કરી હતી કે મનુષ્યનું જે ચેતાતંત્ર હોય એમાં મુખ્ય ભાગ કયા હોય તો કે એક તો હોય મગજ અને બીજું કોણ હોય તો કે કરોડરજ્જુ. કઈ રજ્જુ તો કે કરોડરજ્જુ. અને આ બેને ભેગા કરવા માટે શું હોય તો કે ચેતાઓ આવેલી હોય, શરીર સાથે જોડાયેલી હોય. કોની સાથે? શરીર સાથે. મગજમાંથી નીકળતી અને અમુક કરોડરજ્જુમાંથી નીકળતી. અત્યારે આપણે ફોકસ એમાં કરવાનું, કરોડરજ્જુમાં. બરાબર? આના માટે એક અહીંયા આગળ પ્રશ્ન ભણવાનો છે. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પરીક્ષામાં આવવાની પૂરેપૂરી શક્યતા અત્યાર સુધી ઘણી બધી વખત આવી ગયેલો છે. પ્રશ્નનું નામ છે પરાવર્તી ક્રિયા. પ્રશ્નનું નામ શું છે તો કે પરાવર્તી ક્રિયા. પ્રશ્નનું નામ છે પરાવર્તી ક્રિયા. ચલ ને બેટા ચલ. હા, પ્રશ્નનું નામ શું છે તો કે પરાવર્તી ક્રિયા. ધ્યાનથી જો આમાં શું કરવાનું છે તો કે સૌથી પહેલા તો આકૃતિ દોરતા શીખી જવાની. આવી આકૃતિ દોરી દેશો તો આમાં કોઈ પ્રોબ્લેમ નથી. સર બે મગજ હોય કે એક જ મગજ હોય? મગજ તો એક જ હોય પણ એમાં ભાગ હોય 3. બરાબર છે? મગજ તો એક જ હોય. અને બીજી એક નાની એવી વસ્તુ ધ્યાનથી જુઓ. આજે આપણે મગજ છે ને ઉપરથી જોતા હોય, મગજને ઉપરથી જોવાનો છે આ રીતે. તો મગજને ઉપરથી જોવાનું તો આવા બે ભાગ હોય. આને આપણે ડાબો ભાગ કહી દઈએ અને આને કયો ભાગ કહી દઈએ? જમણો. ધ્યાનથી જોજો, આ માહિતી છે તમારે જાણવા જેવી છે. તો આપણા શરીરના જે ડાબા ભાગો હોય, ડાબા અંગો, બરાબર? શરીરના જે ડાબા અંગો હોય, આ મારા ડાબા અંગો છે કે જમણા તો કે મારા માટે જમણા અંગો. તેના મારા મગજનો ડાબો ભાગ કંટ્રોલ કરે. બરાબર? અને આ બાજુના જે અંગો હોય ડાબી બાજુના એને મગજનો કયો ભાગ કંટ્રોલ કરે તો કે સામેનો ભાગ. તો આવું હોય છે. આપણે ટેક્સ્ટબુકમાં આવી ઇન્ફોર્મેશન નથી, તો તમારે જાણવા જેવી વાત છે. ચલો હવે વાત કરીએ આપણે કરોડરજ્જુની. આ શું કરે પેલા સમજી લો. તો કે ઇમરજન્સી હોય ને ત્યારે કામમાં આવે. શેમાં કામમાં આવે તો કે ઇમરજન્સી. કેવી ઇમરજન્સી તો કે વાત કરીએ, માની લે કે આમ ચાલતા હોય ઓચિંતાના અને પગમાં તમને કઈ વસ્તુ ખૂંચી ગઈ તો તમે પેલા જોવા નહીં જાવ પગમાં શું ખૂંચ્યું છે. સૌથી પહેલા તમારો પગ ઉપર આવી જશે. ઉપર આવ્યા પછી પેલા તમે સાઈડમાં કે ગમે ત્યાં ઉભા રહી જશો શાંતિથી. પછી તમે શું કરશો તો કે પગ ઊંચો કરશો, જોશો શું હતું, કાંટો હતો, કાચ હતો, પથ્થરો હતો, શું હતું પછી ચેક કરશો. બરાબર? તો આ ટાઈમે જે આખો જે રિસ્પોન્સ અથવા પ્રતિચાર છે, જે જવાબ છે, કોણ આપે છે તો કે આ ટાઈમે જે પિક્ચરમાં આવે છે ને કરોડરજ્જુ આવે છે. કોણ આવે છે? કરોડરજ્જુ. કઈ રજ્જુ આવે તો કે કરોડરજ્જુ. શું કરે આ તો કે સૌથી પહેલા જે અંગમાં તમને કઈક પ્રતિચાર આવ્યો હોય, જે અંગમાં સેન્સરી ઓર્ગન આવેલા હોય ત્યાંથી વસ્તુને ગ્રહણ કરે, ત્યાંથી સંવેદનાને ગ્રહણ કરે. કોણ કરશે તો કે ગ્રાહ્ય. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે માની લે કોઈ ગરમ વસ્તુ છે, આંખ બંધ કરીને આમ ટચ કરું છું, આંખ બંધ કરીને, તો શું થશે? આંખ બંધ કરી તો શું થશે? તોય તે ગરમ તો લાગશે જ. તે ગરમ લાગે એટલે આપોઆપ હાથ આમ ખસી જશે. આ ખસી જવાની ક્રિયા છે એમાં સંદેશો કોણે આપ્યો હાથને કે બેટા ખસી જાઓ? કોણે આપ્યો તો કે કરોડરજ્જુ. કેવી રીતે આપે તો કે આમાં 5 વસ્તુ યાદ રાખવાની. કેટલી વસ્તુ તો કે સૌથી પહેલા ગ્રાહ્ય. આ સંવેદનાને લેશે. બરાબર? સંવેદનાને ખાલી લેશે. તો માની લે કે મારા જે આંગળા છે એમાં મને ગરમ લાગ્યું તો અહીંથી ગ્રહણ થઈ ગયું. ગ્રહણ થઈ ગયા પછી આવી અહીંયા આગળ નસ આવેલી હોય. બરાબર? એક ચેતાકોષ આવેલો હોય, ચેતાતંતુ આવેલું હોય, એને અહીંયા સુધી લઈ જશે. એને શું બોલાય? સંવેદી ચેતાતંતુ. તો બીજો ભાગ થઈ ગયો. અહીંથી ખાલી ખબર પડી કે કંઈક ગરમ લાગ્યું, ઠંડુ લાગ્યું, કંઈક ખૂંચી ગયું, ખાલી ખબર પડી. ઇન્ફોર્મેશન ને આગળ કોણ લઈ જાય તો કે સંવેદી ચેતા. હવે ક્યાં આવી ગયા તો કે કરોડરજ્જુમાં. અહીંયા આગળ એક ચેતાતંતુ આવેલું હોય જેને બોલે પૃથ્થકરણ. પૃથ્થકરણ અથવા પૃથ્થકરણીય ચેતાતંતુ. પૃથ્થકરણીય ચેતાતંતુ. આ શું કરે તો કે એનું પૃથ્થકરણ તો બાદમાં કરશે, પહેલા જવાબ આપી દેશે બેટા હાથ હોય ને એને લઈ લો. બરાબર? એટલે ઇન્ફોર્મેશન ફટાફટ ચાલક ચેતાતંતુને મળશે. કોને મળશે? ચાલક ચેતાતંતુને. અને હાથનો માની લો કે આ હાથ છે તો ખાલી એમ ના કે આંગળી આમ લઈ લો. શું કહેશે? આખે આખો હાથ આમ લઈ લો. તો હાથના અહીંયા આગળ જે સ્નાયુ આવેલા હોય ને અથવા આખા હાથમાં એ તરત એમ કહેશે બેટા પાછો લઈ લો. રેડી?
તો આખે આખા હાથને પાછા લેવાનો જે સંદેશો આપે છે મેસેજ, એ કોણ આપશે? તો કે ચાલક ચેતાતંતુ આપશે. અને કામ કોણ કરશે સંદેશા ઉપર? તો કે પ્રતિચારક અંગ, તો કે હાથના સ્નાયુઓ. અને પ્રતિચારથી શું થાય? તો કે હાથના સ્નાયુઓ પાછા ખેંચાઈ જાય. રેડી? તો આ જે આખી ક્રિયા હોય એમાં ટોટલ 5 વસ્તુ આવી. એક તો કે ઇન્ફોર્મેશન આપણને મળી, બીજાથી તો કે ઇન્ફોર્મેશન આપણે લઈ ગયા, પછી આ ચોથું છે. ચોથું, ત્યાંથી ઇન્ફોર્મેશન આપણે પાછી લાવ્યા, મતલબ જવાબને પાછો લાવ્યા, અને જવાબ હતો એ આ અંગે આપી દીધો. સર આ ત્રીજું શું છે? ત્રીજું તો કે જે સંવેદી ચેતાતંતુ હોય ને ચાલક ચેતાતંતુ હોય એ બેને કનેક્ટ કરે. એ બેને શું કરે? તો કે કનેક્ટ કરે. સંવેદી ચેતાતંતુ અને ચાલક ચેતાતંતુ હોય એ બેને જે કનેક્ટ કરે, જોડી દે, એને શું કહેવાય? પૃથ્થકરણીય ચેતાતંતુ. આ કોણ કામ કરે? તો કે કરોડરજ્જુ આમાં પિક્ચરમાં આવે. બરાબર? અને આ જ ટાઈમે કરોડરજ્જુ પેલા જવાબ તો આપી દેશે. માની લે કે ચાલતા ચાલતા ઓચિંતા ને, ચલો ચાલવાનું એક્ઝામ્પલ જવા દે. માની લે કદાચ આ બોર્ડ છે, બોર્ડની પાછળ આવી તેમ હાથ નાખું છું, બરાબર? અને પાછળ કોઈ જીવડું બેઠું હોય. બોર્ડની પાછળ મેં પેન લેવા માટે હાથ આવી રીતે નાખ્યો, પાછળ કોઈ જીવડું બેઠું હોય, એ જીવડું મને અહીંયા હાથમાં કડી જાય. હું પેલા શું કરીશ? જીવડું ને જોવા જઈશ, પેલા મને ખબર જ નથી જીવડું છે કે શું છે, તો પેલા હું હાથ આમ લઈ લઈશ. આ કરવામાં કેટલો ટાઈમ લાગશે? 1 કલાક, 2 કલાક, કે સેકન્ડ કરતા ઓછો ટાઈમ? સેકન્ડ કરતા ઓછો ટાઈમ લાગશે. 1 સેકન્ડ કરતા ઓછો ટાઈમ લાગશે. મારો હાથ છે અહીંથી મને એમ થયું કંઈક છે એટલે આમ સીધે સીધો બહાર લઈ લઈશ. આ કામ કોણે કર્યું? તો કે કરોડરજ્જુએ કરાવ્યું. કોણે કરાવ્યું? કરોડરજ્જુએ. પણ કરોડરજ્જુ પેલા કામ કરાવી દેશે, ઇમરજન્સીમાં તમને પેલા બહાર લઈ આવશે, પછી એ જ ટાઈમે એક સંદેશો છે ને, સંદેશો બ્રેઇનને મોકલશે, એટલે કે મગજને મોકલશે કે તમારા હાથમાં કંઈક થયું છે બેટા, જુઓ તો શું છે. બરાબર? એટલે તરત તમારું મગજ છે ને એક્ટિવ થશે અને તરત કહેશે કે બોર્ડની ઉપર તમારું ડોકું અને તમારી આંખને લઈ જાઓ. બરાબર? ખુરશી ઉપર ચડો અને પાછળ જુઓ શું છે. એટલે ત્યાં જોઈને મગજ હવે નક્કી કરશે કે કાંઈક ને હતું, જેવડો હતું કે જે કંઈ બી હતું. એ પછીની વાત થઈ ગઈ. તો મગજ બાદમાં પિક્ચરમાં આવે છે. તો આ જે પ્રક્રિયા છે પરાવર્તી ક્રિયા, પરાવર્તી ક્રિયા, આ પરાવર્તી ક્રિયા છે એનું નિયંત્રણ કોણ કરે છે? મગજ કરે કે કરોડરજ્જુ? તો કે કરોડરજ્જુ કરે છે. મગજ છે એનો કોઈ એક્ટિવ રોલ હોય? તો કે ના હોય. મગજનો કોઈ એક્ટિવ રોલ હોતો નથી. આ આખી આખી ક્રિયા પૂરી થઈ જાય પછી પિક્ચરમાં કોણ આવે? તો કે બ્રેઇન આવે. હવે શું થયું? આવલા જેવું છે, પોલીસ પછી આવે. ક્રાઇમ પહેલાથી છે, પોલીસ ક્યારે આવે? પછી આવે. એના જેવી વસ્તુ છે. કઈ કામમાં પ્રોબ્લેમ આવ્યો, ઇમરજન્સી આવી, તો ફટાફટ બચાવવા માટે કોણ આવશે? કરોડરજ્જુ આવશે. રેડી? તો પરાવર્તી ક્રિયા છે. ચલો અહીંયા સુધી બધા લોકોને ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરો. એક નાનો એવો ટોપિક છે, એને ફટાફટ આપણે પૂરો કરીએ. હજી એક નાનો એવો ટોપિક છે, શ્રવણ એટલે સાંભળવું. પરાવર્તી કમન એટલે શું? શ્રવણ એટલે સાંભળવું. પરાવર્તી કમન, કમન એટલે આખો રસ્તો થાય, પાથ. હા, હવે એક પ્રશ્ન આવે છે કે આપણને જે ઓપરેશન થાય ત્યારે ખોટું પાડવાનું ઇન્જેક્શન આપે છે, બરાબર? એની ચર્ચા 2 મિનિટ રહીને કરીએ અહીંયા આગળ. ચલો, કમાન એટલે પથ અથવા રસ્તો થાય. અહીંયાથી લઈને પહેલાથી લઈને બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું, આ જે આખો રસ્તો છે ને, રસ્તાને શું કહેવાય? પરાવર્તી કમાન કહેવાય. આ રસ્તાને શું કહેવાય? પરાવર્તી કમાન. અને આમાં જે ક્રિયા થઈ આખી આખી, કે પહેલા સંવેદના લીધી, પછી સંવેદનાના આધારે ફટાફટ આગળ પહોંચાડી, કરોડરજ્જુમાં ગઈ, કરોડરજ્જુએ આગળ કીધું કે બેટા હાથ કે પગ કે જ્યાં તકલીફ હોય ને પાછો લઈ લો, અને હાથ કે પગ કે જ્યાં આગળ પ્રોબ્લેમ હતી પાછો આવી ગયો. આખી આખી જે ક્રિયા થઈ એ આખી ક્રિયાને શું બોલાય? તો કે પરાવર્તી ક્રિયા. અને આખે આખો જે રસ્તો છે એ રસ્તાને શું બોલાય? તો કે પરાવર્તી કમાન. કમાન એટલે રસ્તો અથવા પથ. રેડી? હવે અહીંયા સુધી ક્લિયર બધા લોકોને? ચલો, હવે એક નાનો એવો પ્રશ્ન છે અહીંયા આગળ. હા, પેપરમાં આ જ રીતે દોરવાનું છે. અહીંયા જે રીતે આપ્યું છે એ જ રીતે દોરવાનું છે ને. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. લખવો હોય તો લખી દેજો, વેરી મોસ્ટ આઈએમપી. મગજ અને બીજો પ્રશ્ન પરાવર્તી ક્રિયા અને પરાવર્તી કમાન એટલે શું? વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આકૃતિ દોરવાની અને 1-2 વાર આને વાંચી લેશો એટલે તમારી ભાષામાંનો જવાબ લખી શકશો. પણ શબ્દો આના જ રહેવા જોઈએ: ગ્રાહી અંગ, સંવેદી ચેતાતંતુ, કરોડરજ્જુ, ચાલક ચેતાતંતુ અને પ્રતિચારક અંગ. શબ્દો આ જ રહેવા જોઈએ એટલે તમારી ભાષામાં લખી શકો તમે. આની પછી કયો પાઠ આવશે બેટા? પેલા આ પાઠ તો પૂરો કરીએ આપણે. ચલો, એવું કે છે કે ઓપરેશન થાય, ઓપરેશન, કોઈ પણ ઓપરેશન થાય ત્યારે આપણું શરીર હોય એને ખોટું પાડી દે, બરાબર?
તો એમાં એનેસ્થેસિયા આપે. તો એનેસ્થેસિયા મોટે ભાગે ક્યાં આપે? તો કે મોટું ઓપરેશન હોય ને તો કરોડરજ્જુમાં આપી દે. કરોડરજ્જુમાં આપે એટલે શું થાય? તો કે કરોડરજ્જુમાંથી 31 ચેતાઓ બહાર આવે. હમણાં જ આપણે વાત કરી હતી, જે કરોડરજ્જુ હોય, કરોડરજ્જુ એમાંથી કેટલી ચેતા બહાર આવે? તો કે 31. આખા શરીરમાં જોડાયેલી હોય, બરાબર. અને મગજમાંથી જે મસ્તિષ્ક ચેતાઓ હોય એ કેટલી બહાર આવે? તો કે 12 જોડ હોય, બરાબર. આ ચેતા અહીંયા આગળ ભલે લખ્યું પણ 12 જોડ લખી દો, 12 જોડ ચેતા હોય. આ બધું શું કરે? તો ઘણા બધાને એવો પ્રોબ્લેમ હોય કે બેક પેન થઈ જાય, કમરમાં દર્દ થઈ જાય, બરાબર. દર્દ કમરમાં થતું હોય પણ શરીરના પગની આખી નસ હોય ને કમર સુધી દુખતી હોય. ઘણા લોકોને આ ખબર હશે. આવું કેમ થાય? તો કે એ જે વસ્તુ છે ક્યાં જોડાયેલી છે? કરોડરજ્જુમાં, બરાબર. તો બેઝિકલી કરોડરજ્જુ હોય ને એને અમુક મણકાની વચ્ચે અમુક પ્રમાણમાં ઉંમર જેટલી હોય એ પ્રમાણમાં ડોક્ટર નક્કી કરે કે કેટલા પ્રમાણમાં એનેસ્થેસિયા આપો. અને એનેસ્થેસિયા આપે એટલે ડોક્ટરનું એ કામ હોય કે એની અસર આટલી કલાકમાં ઉતરી જાવી, બરાબર. એવું ના હોય કે આ ઇન્જેક્શન આપ્યું એટલે ઓપરેશન થઈ જ જાય. ઘણા લોકોને એવું હોય કે ઇન્જેક્શન આપે તો એનેસ્થેસિયા ના ચડે. ના ખબર હોય તો તમને કહી દઉં, ઘણા લોકોને એવું હોય કે ઓપરેશનમાં લઈ જાય પેલા ડોક્ટરે નક્કી કર્યું કે આ વ્યક્તિની ઉંમર આટલી છે, આ ટાઈપનું એનું હેલ્થ છે, તો આપણે આટલો ડોઝ છે એને એનેસ્થેસિયામાં આપવો પડે, મતલબ એને બેભાન કરવા માટે આપવો પડશે. આપે એ બેભાન જ ના થાય. અને ઘણા કિસ્સા એવા બનેલા છે કે એનેસ્થેસિયામાં એકવાર વ્યક્તિને લઈ જાય પછી ડોક્ટરે નક્કી કર્યું હોય કે 12 કલાક પછી આ વ્યક્તિ છે એ ઓપરેશન પછી હોશમાં આવવો જોઈએ, તો 18 કલાકે ના આવે, ઘણીવાર 20 કલાકે ના આવે. એ ઘણીવાર શરીર હોય એની તાસીર ઉપર એ આધાર રાખે, બરાબર. એટલે તે ડોક્ટર ઓપરેશન પહેલા છે ને તમારી પાસે તમે જે ભાષા સમજતા હોય ને એ ભાષામાં તમારું લખાણ લઈ લે કે આ વસ્તુ છે એ ઓપરેશનમાં બનવાની શક્યતા છે, તમને આ ટાઈપની સીસી, એમ બોલે સીસી સુંગાડવાની છે, જેનાથી તમને આવી શક્યતાઓ રહેલી છે. હવે નીચે તમારી સાઈન કરો પછી તમારું ઓપરેશન કરશું અમે. રેડી? તો મોટે ભાગે જે શરીર હોય ને ખોટું પડવાની ક્રિયા હોય કરોડરજ્જુમાં ઓપરેશન, કરોડરજ્જુમાં ઇન્જેક્શન આપીને આ લોકો કરતા હોય છે. ચલો અહીંયા સુધી ક્લિયર હોય? હા, એમ કે છે કે નાનો મગજ ને મોટો મગજ. બેટા નાનો મગજ મોટો મગજ તો આપણે નક્કી કરેલું જ, બરાબર. આજે આપણે બોલો છો કે નાનો અને મોટો મગજ, બરાબર છે. સાંભળી લો પેલા, આ નાનું મગજ ને મોટું મગજ છે. ક્યાં આવી ગયું આપણું મગજ? હા, ક્યાં વહી ગયું? હોય ગયું કે શું? આ આવી ગયું મગજ અહીંયા આગળ. આ મગજનો મોટો ભાગ દેખાય છે બેટા, તો આને મોટું મગજ કહેવાય, બરાબર. આખું મગજ છે, મોટું મગજ છે. અને એની સિવાય પાછળ જે ફ્લાવર જેવો ભાગ દેખાય છે આટલો એવો ભાગ એ નાનું મગજ છે, બરાબર. કહેવાની જરૂર નથી આ. ચલો એટલે સુધી રેડી હોય તો આજનો લેક્ચર છે એને આજે આપણે અહીંયા આગળ પૂરો કરીએ. ક્યાં વાગે તો માણસ ગાંડું થઈ જાય બેટા, ઘણી વાર ના વાગે ને તોય માણસ ગાંડું થઈ જાય છે, બરાબર. એટલે આ મગજ ક્યારે ગાંડું થઈ જાય એનો જવાબ તો કોઈ ડોક્ટર પાસે નથી. એટલે આવા સવાલ પૂછવા કરતા ઘણી વાર એવું હોય કે માણસ છે એ ગમે એટલા માળેથી પડી ગયો હોય, મગજમાં વાગ્યું હોય ને તો એને કઈ ના થાય. ઘણી વાર માણસ હાલતા ચાલતા મગજમાં બ્રેન સ્ટ્રોક આવે ને તો ઉપરની ટિકિટ ફાટી જાય. એટલે એનો કંટ્રોલ આપણા હાથમાં નથી. રેડી? ચલો આ સાથે આજનો લેક્ચર છે એને અહીંયા આગળ પૂરો કરીએ છીએ.